केंद्रीय मिनिस्टर सी.आर. पाटिल ने सूरत में अपने परिवार के साथ वोट डाला। सूरत म्यूनिसिपल कॉर्पोरेशन चुनाव को लेकर शहर में वोटिंग का मूड है। इस बीच केंद्रीय मिनिस्टर सी.आर. पाटिल वोट डालने पहुंचे। उन्होंने सुबह करीब 9 बजे उत्तर गुजरात विद्यालय में बने पोलिंग स्टेशन पर अपना वोट डाला। सी.आर. पाटिल ने अपने परिवार के साथ वोट डाला। मिली जानकारी के मुताबिक सी.आर. पाटिल सूरत के वार्ड नंबर 20 इलाके में अपने परिवार के साथ वोट डालने पहुंचे। उन्होंने अपने वोट का इस्तेमाल किया और डेमोक्रेसी के प्रति अपनी जिम्मेदारी पूरी की। बहनों से अपील, पहले वोट डालने भेजो और फिर चाय पिलाए। इस मौके पर सी.आर. पाटिल ने जनता से ज्यादा संख्या में वोट डालने की भी अपील की ताकि डेमोक्रेसी और मजबूत हो। मीडिया से बात करते हुए पाटिल ने कहा कि वोट डालने के बाद एक परंपरा है कि जब लोग चाय और खमन का मजा लेते हैं तो पहले वोट डालते हैं और फिर इस मजे का मजा लेते हैं। वोटिंग शाम 6 बजे तक जारी रहेगी। इसके साथ ही पाटिल ने महिलाओं से भी अपील की है कि वे पहले अपने परिवार के सदस्यों को वोट डालने भेजे, उसके बाद ही उन्हें चाय पिलाए। महिलाओं की तारीफ करते हुए उन्होंने कहा कि बहनें वोटिंग में बड़ी भूमिका निभा रही है। इसके साथ ही उन्होंने युवाओं से भी अपने वोट के अधिकार का इस्तेमाल करने को कहा। शहर में सुबह से ही वोटरों में उत्साह देखा जा रहा है और जो लोग अलग अलग पोलिंग स्टेशनों पर जा रहे हैं, इसलिए आज सुबह शुरू हुई वोटिंग शाम 6 बजे तक जारी रहेगी। नमस्कार। मतदानना अधिकारનો ઉપયોગ કરવો એ બધાની ફરજ પણ છે। આપણે એને અધિકાર માનીએ છીએ, પરંતુ મતદાન કરવું આપણું કર્તવ્ય છે એ ભાવના હજુ આપણા મનમાં એટલી પ્રજ્વલિત થઈ નથી। હું મારા ફેમિલી સાથે, મારી મધર લગભગ 89 વર્ષની એમની ઉંમર છે, એ પોતે પણ મતદાનમાં અમારી સાથે જોડાયા અને ત્યાંનો પણ તમે માહોલ જોયો કે સૌ યુવાનો મતદાન પણ કરતા હતા, મતદાન કરવામાં બધાને મદદ પણ કરતા હતા। બહેનો પણ અને સિનિયર સિટીઝનો પણ લાઈનમાં ઊભા રહીને પણ મતદાન કરતા હતા। એ જ બતાવે છે કે આપણી લોકશાહી મજબૂત છે। આપણા દેશને, આપણા રાજ્યને, આપણા શહેરને મજબૂત કરવા માટે આપણા અધિકારનો ઉપયોગ કરીને અધિકાર પ્રાપ્ત કરવા માટે, કે આપણે મતદાનનો અધિકાર કરીશું તો જ આપણને બાકીના અધિકાર પ્રાપ્ત થાય છે। આપણી સગવડો માટે આપણે જે આપણો અધિકાર માનીએ છીએ એ પણ પ્રાપ્ત થાય છે અને એટલા જ માટે મતદાનના અધિકારનો ઉપયોગ કરીને આપણા અધિકારો પ્રાપ્ત કરવા માટે મતદાન કરવું અત્યંત આવશ્યક છે। અને હું જોઈ રહ્યો છું કે સુરત શહેરની જે પરંપરા મુજબ શેરી મોહલ્લામાંથી, સોસાયટીઓમાંથી લોકો ઢોલ નગારા સાથે સામૂહિક મતદાન કરવા માટે નીકળી રહ્યા છે। સુરતની તો પરંપરા છે કે મતદાન કરીને આવો અને ખમણ સાથે ચા માણો। એ પ્રકારની જે પરંપરા રહી છે એક ખૂબ સુદૃઢ મજબૂત પરંપરા છે, જેના કારણે લોકોમાં એક સૂત્રતા પણ જળવાય છે, એક સંગઠન પણ એમાંથી જળવાતું હોય છે। ઘણી બહેનો પણ પોતાના ઘરના લોકોને કહે છે, રાતે જ કહેતા હોય છે કે પહેલાં મતદાન કરીને આવજો, પછી જ ચા આપીશ। આ એક નાનો શબ્દ એ મતદાનના ટકાવારી વધારવામાં અત્યંત ઉપયોગી થતો હોય છે। જે 18 વર્ષ પૂર્ણ થવાને કારણે જેમને મતદાનનો અધિકાર મળ્યો છે એવા યુવાનો પણ આજે મતદાન કરતા જોવા મળ્યા। એમને હાકલ પણ કરી કે તમે તમારા મતદાનનો અધિકાર કરીને સંતોષ નહીં પામતા, પરંતુ તમારા ઘરના તમામ લોકો, વડીલો, સિનિયર સિટીઝનો, એમની પાસે મતદાન કરાવો, એમને મતદાન કરવામાં મદદ પણ કરો। અને આ યુવાનો એ રીતે પ્રેરિત થઈને કામ પણ કરી રહ્યા છે। બહેનો પણ મતદાન પણ કરે છે અને કરાવી પણ રહી છે। સિનિયર સિટીઝનો પોતાના વર્ષોથી આ અધિકારનો ઉપયોગ કરતા હતા, પરંતુ શારીરિક નબળાઈ હશે છતાં પણ એ મતદાનનો અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। એમાંથી બાકીના લોકોને પણ પ્રેરણા મળે છે। એટલા જ માટે હું સિનિયર સિટીઝનોને પણ વિનંતી કરીશ કે થોડી ગરમીનો પારો ઉપર જાય એના પહેલાં સૌ મતદાન કરી લે। કદાચ જો ગરમી વધી પણ જાય તો છત્રીનો સહારો લે, પરંતુ મતદાનનો અધિકારનો ઉપયોગ જરૂર કરે એ હું આપના માધ્યમથી સૌ યુવાનોને, બહેનોને, સૌ સિનિયર સિટીઝનોને, ભાઈ બહેનોને સૌને વિનંતી કરું છું। મને વિશ્વાસ છે કે ગુજરાતના વિકાસ માટે, આપણા શહેરના વિકાસ માટે, આપણા દેશના વિકાસ માટે, આ લોકશાહીને મજબૂત કરવા માટે જેટલો મતદાનનો વધુ ઉપયોગ થશે એટલી લોકશાહી મજબૂત થશે। એના પ્રત્યે નિરાશા ન વ્યક્ત કરો,
એને ટાળવાનો પ્રયત્ન ના કરો એ ફરીથી આપ સૌને નમ્ર વિનંતી છે. ખૂબ ખૂબ ધન્યવાદ.